ક્યાંક ઝાડવે જઈને ટીંગાઈ જાવ ને. તું ટીંગી જા, મારો મગજ જાય છે ને તો અરે તું પણ ટીંગા તો લટકાઈને કોક હું મળી. થોડો બોલું, ઈ બોલે. આ પ્રેન્કના સ્પોન્સર છે બોમ્બે સુપર હાઇબ્રિડ સીડ્સ લિમિટેડ, ઇન્ડિયાઝ નંબર 1 સીડ્સ મેન્યુફેક્ચરિંગ કંપની. ક્યાં લખતર સુધી જાવશો? લખતર સુધી अभी मजा आएगा ना भिड़ो. હા સીધા. કેટલા રૂપિયા લેશો? હા, કેટલા રૂપિયા? પૈસા નહીં, તમે જાઓ આમ વહી જાઓ આગળ. કા ભાઈ બેસાડો હોય તો બેસાડો. બેહી જાઓ. કેટલા રૂપિયા લેશો એ તો કહો. લખતર લખતર આમ ક્યાં જાવું હે? લખતર બેરાસો કે શું? ના લખતર મને તો સંભળાય, એને મૌન વ્રત હે. પૈસા કેટલા દેહો? 30 રૂપિયા ચાલે છે 300 રૂપિયા દેવા જોઈએ. સાહેબ. 300 રૂપિયા ન હોય એટલા બધા. 30 રૂપિયા ચાલે છે લોકલ ભાડું. આ બેહી જાવ, હાલો વાંધો નહીં. 30 પણ મને થોડી એમ સમજાય, તું એમ કે હા ભાઈ 30 ને 30 60 30 નું કે 30 30 રૂપિયા આપી છે. એમાં એવું હોય મારા ભાઈ એને મૌન વ્રત લીધું હોય એટલે ઈ પછી ઈશારા કરે ને મને સમજાય નહીં ને એના જેવું. બરોબર. પન્ના રમવા તો શું હરકું બોલે છે કે આ ને अबे साले મોઢું બંધ કરીને શાંતિથી તમે બેઠા રહ્યો હમ. બરોબર ને ઘરે જઈને ભગવાનના દર્શન કરજો. શું? અરે પણ તો હરખું કે ને હું ભગવાનના નામ લેવા હારું મેં મૌન વ્રત લીધું હે. બરોબર. ભગવાન હા ઓકે ઓકે સમજી ગયો. દુપટ્ટો ઢાંકી લ્યો. શેનો દુપટ્ટો? મારી પાસે થોડો દુપટ્ટો હોય. અરે પણ સીટ બેલ્ટ નું કી તો હે. તમે દુપટ્ટાની વાત અરે ના કરો. યાર, હવે ઈ આમ કરીને આમ કી એટલે મેં કીધું હા, તો ખોલે. આમ સીધે સીધું સીધે. તો આ ભાઈ તમે આગળથી એને અમે ઉતારી દે, તમે ત્યાંથી હાલીને વહી જાજો. હા ભાઈ, તમે તો લખતરની વાત કરી અને મેં લખતરની વાત કરી. અરે પણ તો હરકું કે તમે બહાર ફેંકી દો ભાઈને. અરે પણ તો તું હરકું કે ના આમ કરસ તો ઈશારા એવા કરે તો મને શું કરવું હવે? સીધું વાં આપણે લખતરે ભાઈને ધક્કો મારીને ઉતારીને ભાગી જાય તો પણ હરકું બોલ ને તું આમ કરીને આમ તું. તમે નો ઈચ્છા હોય તો હું ઉતરી જાઉં. અરે ભાઈ તમે 2 મિનિટ તમે તો શાંતિ રાખો હવે. તમને સમજાય તો તમે સમજો, હું કે જો સમજો. अबे साले લખતર તમે શું વાત કરે છે યાર? તો ઈ તો કહું તો હું કઈક કહું તો તમે ખોટું માનો. તો બધું આ સમજાય હરખું કે કે યાર. આપણે લખતર આ ભાઈને ક્યાં ઉતરવું હે? ક્યાં ઉતરવું હે? હા, ક્યાં લખતર મેન બસ સ્ટેશન આવે ત્યાં. હા, ઓકે. હા, તમે યાર નથી સમજી શકતા યાર, હું કેમ સમજી શકું? મને થોડી આ આદત હોય. કેટલું ભણેલો છું એમ? ગ્રેજ્યુએટ છું. ક ખ ગ આવડે? અરે ભલા માણસ આમ કર્યું એટલે મેં કીધું. તમે બેડો ને પૈસાનો મને નો ઈચ્છા હોય તો મને ઉતારી દો. હું અહીંથી અરે ભાઈ એવી ક્યાં વાત કરું? હું તો જો તમે સમજવાની ટ્રાય કરો. ખીચામાં પૈસા હે? પૈસા વગર થોડા આવતા હોય યાર. અરે આ છૂટા હે, છૂટા એમ કે છૂટા પૈસા 30 રૂપિયા ઢીલા કરો. અરે હા ભાડાના પૈસા આપો એમ કેસ ને તો ભાઈ હું તું વાત કર લે ભાઈ, તો મને નો કેતો. એક તો હું પોતાને આમ વાતું નો આમ ઢટો હે ને પોતાએ પાછું હું મૌન વ્રત લીધું. હું કઈક કહું તો પછી કારા થાવ. મારો ભાઈ એમ કે તમે કયો ગ્રેજ્યુએટ હો, અભણ જેવા લાગો. શું તમે વાત અરે પણ એમને અરે પણ ઈ કે દેખાવો પણ જેવા. તમે મને બેસાડો, બેઇજ્જતી કરવા માટે બેસાડો છે કે પછી તમે તું પણ હરકું કે ને એમ મને થોડી ખબર પડે. તમારું
તો તમારું ફઈબાઈ નામ હું પાડ્યું? નામ તો હું હે? એમ કયો ને તમે બીજી આડી વાત કરો છો યાર પણ સાહેબ. મને થોડી પ્રભુ સમજાય યાર, તમે એમ સુરેશ કહો. નામ છે મારું, સુરેશ. હા સુરેશ, હા સુરેશભાઈ મકવાણ. લગન થઈ ગયા હે? લગ્ન તો લગન- થઈ ગયા હોય ને સાહેબ. કેવી રીતે લગન કરી લીધા તમે? अबे साले તારા પર તો મને તું હરકું કે કેટલો ચાંદલો. ટાઈમ થયો ચાંદલો કોણે કર્યો એમ? લગન ને? કેટલો ટાઈમ થયો? તો તમે લગન કોની હારે કર્યા? હા, કોની હારે કર્યા? છોકરી હારે જ કર્યા હોય ને વાત કરો છો. છોકરી હા. હારે કર્યા? હા, બહુ કહેવાય. તો કોની હારે? તમારી આ જોડે તે આમ વાત કરો. કર્યું એટલે મેં એનો જવાબ આપ્યો કે બહુ કહેવાય ભાઈ. તમે નાનપણમાં જ લગ્ન કરી લીધા? ના, તો તમે પણ બાંધો, હું તમારે ક્યાં મૌન વ્રત બોલું? રાખવાની જરૂર હતી. પણ તમારે આ બોલવાની પૂછે. જરૂર છે. આ ભાઈને મૌન વ્રત રખાવો ને એટલે તું તો બંધ જ રહેજે ભાઈ. અરે પણ મેં તો તને કાંઈ- બોલાવ્યો જ નથી. તું ક્યારનો મારી મસ્કરી કરતો હોય, જે કરતો અરે કઈ હોય. મસ્તી નથી કરતો તો તમે બે સમજી લેજો ભાઈ, હું કઈ જવાબ નહીં દઉં. આ ભાઈને મૌન વ્રત રખાવાની જરૂર હતી ને એને બદલે તમે રાખીને બેઠા છો. હવે હું કઈ સમજીશ જ નહીં ભાઈ, સમજી લેજો તમે બે. કરો ઈશારા ને કરો વાતો. હું કઈ નહીં બોલું, તમે બે સમજી લ્યો ભાઈ. अबे साले હું પછી કઈશ તો ખોટું લાગશે તમને. હા, મને કઈ સમજાતું નથી સાહેબ, તમે શું બોલો છો હવે? તો પણ મને કાં કયો કાં તમે સમજી લ્યો, પછી હું બોલી સમજીશ નહીં. તમે બહુ છોકરી જેવા રૂપાળા લાગો. તો તું છોકરી જેવો લાગતો હશો હવે. તો આમ તો આનો મતલબ મારે હું સમજવું? આમ તું છોકરી જેવો, તું બીજાને ન કહીશ. અરે ભાઈ તમે કા મને કયો? મેં શું કીધું? તમે કેમ? તમે શું પૂછો છો યાર? તમે કઈક પૂછવાની વસ્તુ પૂછો યાર, આવી વસ્તુ પૂછો. તમે આવું બધું શું ખાવો કે આમ જાડા થઈ ગયા હો? એ બધું ચા તારે જોવાની જરૂર છે અત્યારે. આ બધું ખાવ કે ન ખાવ, તારા બાપાનું થોડું ખાવ. અરે પણ તો હું થોડો બોલું? તમારી હાઈટ બહુ મોટી છે તો મને નથી પછી ભાઈ ખારા થાય મારી ઉપર. ભાઈ હલાવ્યું હોય તો હલાવો ને ગાડી નકર ઉતરી જવે. તમારે બેને પારકી પંચાયત માંથી ન તો ઊંચા નથી આવતો તો હું શું કરું? તમે કહેતા હોય તો ઉતરી જાઉં હું. અરે ભાઈ હું કઈ નથી બોલતો, એને તમે જવાબ દ્યો. તું મૌન વ્રત લઈ લે, કામ કરીને આ ભાઈને છોડાઈ દે. તમે ક્યાં યાર આજે જ મૌન વ્રત લઈને બેઠા છો ગાડીમાં? આવે હું કંટાળી ગયો. તમે એક તો તમે બોલો એ હું સમજતો નથી, અને ઓલો બોલે તો એનામાં કઈ બોલવાનું ભાન નથી. તું અરે તો બંધ યાર, જ રહેજે, નકર હું તને મારીશ. તમે મચ્છર મારો અત્યારે અહીંયા. તારો અરે તો તે આમ આ કઈ ગાડીમાં મચ્છર કોણ? તારો બાપો મૂકવા આવ્યો છે? તમે શાંતિથી બે હાથ જોડીને બેઠા રહ્યો. હું તો બેઠો જ છું. તો તું સમજે એમ બોલ ને. તું આમ ને આમ કરે તો મને થોડી ખબર પડે. ક્યાંક ઝાડવે જઈને ટીંગાઈ જાઉં ને. તું ટીંગે જાવ, મારો મગજ જાય છે ને તો અરે તું પણ ટીંગા તો લટકાઈને કોક હું મળી. થોડો બોલું, ઈ બોલે. ગળા માટે વ્રત, મૌન વ્રત હારું તો એમ કે ને ભાઈ તું આમ ડાયરેક્ટ આમ કરીને આમ કરતો અને તું બોલવામાં ભાન રાખજો હો હવે. તો હું ક્યાં બોલું? જો હું નથી બોલતો. ઈ ભાઈ આને મને મારી લઈશ હો હું હવે. તો મારે બોલવું જ નહીં. મારે કોઈ આઈને તું તારે સમજાય, તમે સમજી લેજો ભાઈ તું ભાઈ. ઉતરી જ જા ને ભાઈ, તો સાનો માનો કે મને ઉતારી દે. ભાઈ અમારી ગાડી છે. તો તારી હોય તો નો બેવરાવતો હોય તો મને તો તો શું મેં 300 નથી કીધું ભાઈ. તારી રૂપિયાની વાત કરતો તો. તો આમ કોક કે તો આમ 300 ય થાય ને, 3 આમ તો થોડા થાય. પણ તે ભાઈનું એ લખતર 300 રૂપિયા ભાયરા છે કોઈ દી? તો અમે લખતર પહેલી વાર આવ્યા, અમને થોડી ખબર હે. અમને ખબર ભાઈ, તું ઉતરી જા કે ભાઈ મને ઉતારી દો ને ભાઈ. આ હું તમને પ્રેમથી કહું ત્યાં સુધી સારું છે. તમે પરબારું યાર મને કયો. તમે લેડીઝ ની જેમ કામ બોલો હો? લેડીઝ અરે પણ હું નહીં. અરે ભાઈ ભાઈ. લેડીઝ કોને કહે છે? અરે પણ હું નથી બોલ્યો. હું નથી અરે હું બોલ્યો. મારી લઈશ હો, સાચું કહું છું. હું નથી બોલ્યો. તો તું આમ કર્યું તો હું કરું? તો કેને કે ભાઈ ને ગાયલ ખાડા પડે હે? એટલે તું પોઝિટિવ વાત કર ને નેગેટિવ વાત ન કરીશ. તને બોલતા આવડે કે નથી તો પણ આવડતું? મને થોડી આનો કોર્સ થોડો કર્યો હોય તમે પરબારું. તો કોર્સ કરી આય પેલા ને પછી વાત કર. બોલતા ન આવડે તો તમે બૈરાની જેમ ઘડી ઘડી કાં ખારા થાવ? એ ચા તારે જોવું, પણ તું મારી હરી કરતો ખાડો જ થવ ને. તો હું થોડો હરી કરું. વાળી ઘડી શરમ નથી આ થતી? બોલે. બોલ બોલ કરે ભાઈ. તમે ચલાવો ને યાર, પત્તર ઠોકો
તમે ઈશારા ન કરશો, તમે ગાડી ચલાવો, મારે પહોંચવાનું છે અહીંયા ટાઈમે. અને પછી તું હે ને તો પણ શાંતિ રાખજો. સાનો મનો બે રહેજે, હવે નકર મગજ જાય છે તો મારીશ. ભાઈ હવે ઉતારી દેજો મને, મારે નથી બેવું. તમે યાર ક્યાં ઈશારા કરો? તમે તમારું કામ કરો ને, ડ્રાઇવિંગ કરો તો ડ્રાઇવિંગ કરો ને. સાના મન ભાઈ મને હું અમે તો તમને હારા માટે બેહેરા ને તમે સમજો નહીં ને તમે ડાયરેક્ટ મારવા અમને ચડો. તમને એક તો મેં કીધું બેહેરા. તું મને અહીંયા બેસાડા ગાડીમાં, હું તો બીજી ગાડીમાં જતો રહે. અરે પણ મેં નથી કીધું, મારા ભાઈએ કીધું હે. તું 300 તરી કહેતો તો. અરે પણ નો સમજાણું એટલે તો તમને કીધું યાર. હવે એક ને એક વસ્તુ તમે તારી કેટલી વાર બકબક કહેવું? બંધ કર અને હું હેઠો ઉતરી જાઉં ને બીજી ગાડીમાં જતો રહું. તો પણ મને હું કઈ બોલતો જ નથી. હું કઈ મારા મનથી બોલું, ઈ બોલે. ઉતરી જાવ, હાલો ઉતરી જાવ. સંભાળીને બોલ. અરે પણ હું નહીં, મારો ભાઈ કે ઉતરી જાવ તમે. હા તો બોલ ને, નો ફાય તો સાનો મનો બે તો તમે આમ પરબાર મારી સામું જોવા માંડો, કાઈક બોલે તો આમ જોવા માંડો. તો હું બોલવામાં ભાન જ નથી. પહેલી વાત તો ઈ ભાઈ આને બંધ કરો ને, ગાડી ચલાવો તમે યાર. તમે એના જેવા ચા થાવ હો. જોશ ને તું ઈ જ કે છે માથા ભારે માર. અરે પણ તો મને નો સમજાય. ભાઈ નું આમ ઉપલો માળ ખાલી. તારો અરે ઉપર ખાલી છે ને, તું રહ્યો ને પણ વાત સાંભળો. ઈ હું કે પણ પેલા વાત તો સાંભળો. પણ હું કેસ તું ભાઈ નું મગજ ફેરવવાનું બંધ કર. તો યાર તો આમ કે ને તું પરબારું આમ કર દે. તમે યાર ગાડી ચલાવવાનું ચાલુ રાખો ને યાર. હું કંટાળી ગયો આનેથી. આને ઉતારી દો કે મને ઉતાર કે લખતર મને પહોંચાડો જલ્દી. યાર પરબારું મને બેહારીને જ ભૂલ કરી તમને. કંટાળી ગયો હું આનેથી. આને બોલવામાં જ ભાન નથી કોઈ જાતની. હું નથી બોલતો, મારો ભાઈ બોલે. એને તો મોન વરસ છે ઈ ભાઈને. તો ઈ તું બધું બકબક કરે છે. તો ઈ ઈશારા કરે તો તમે મને પૂછો માં પેલી વસ્તુ. તું ઈશારા કરે તો પતો ભાઈ લઈને જ ન નીકળાય. મોન વરસ છે તો એક તો અમે તમને લિફ્ટ દઈ ને તમે ઉપરાંત થી અમને જ કયો. ભાઈ ઊભું રાખો, મારે નથી, મારે ઉતરી જવું છે. ભાઈ ઊભું રાખો ભાઈ. તું છે ને ભાઈ સંભાળીને બોલજે કે બંધ થઈ જાય સાનો માનો. કાંઈ વાંધો નહીં, ચાલુ ગાડીએ ઉતરી જાવ. તું ઉતરી જા ને ચાલુ ગાડીએ. તો હમણાં તમે કયો, હું નહીં, મારો ભાઈ કે મારા ભાઈએ તમને બેહેરા. નીકળો પોચા પગે નીકળો. તું પહોંચે પગની જા. અરે પણ તો આમ તો તમારે ઉતરવું તું ને, તો હું કઈ થોડો બોલ્યો. હવે ઉતર તો અત્યારે હું ચા જાઉં કેતો. ઉતરી ચા જાઉં તો પહેલા મને નતો દેવાનો ને તારે. એમને તમારે ઉતરવું નતું. તમારે તું ઉતરવું સંભાળીને બોલ. આયા હું તારો બાપુ મારી હાટુ ગાડીની વ્યવસ્થા કરી દીધી છે અત્યારે. તો તું નતો બેવડાવવાનો ને તારે મને. હાલો નીકળો. હા નીકળું છું. ક્યાંથી આયલા આવે? अबे साले તો મોટું સંભાળીને વાત કરજો. અરે જો મારો ભાઈ બોલે તો મને ભાઈ તમે મારો નહીં આ મારા ભાઈ ને. મારા ભાઈ ને મારો નહીં. ભાઈ તમારો તો મૌન વર્ત તો ચાંજો. તમારો મૌન વર્ત બધો હમણાં તમારી મસ્તી કરતા તમારું prank કરતા મસ્તી હતા. તમે તો યાર કેવા માણસો હો. તમારું મસ્તી સાંભળો, માર નમો જો અહીંયા જો કેમેરો છે, તમારું પ્રેન્ક કરતા હતા. મારું નામ આર જેવીનો છે, અર્જુન છે, મારી યુટ્યુબ પર ચેનલ છે, મામુ બનાવે તમારો. તો મોઢામાંથી ફાટતો નથી. શું માર ખાઓ નકરો, મારા કઈ શરમાતા નથી. મસ્કરી કરો ક્યારનો બેઠો ત્યારનો. બંધ કરો હમણાં તમારો મોબાઈલ દો તમારો. એકચ્યુઅલી અમારી યુટ્યુબ ચેનલ છે, મસ્તી કરતા હોય છે, પ્રેન્ક કરતા. ઇંગ્લિશમાં ને પ્રેન્ક કહેવાય. યુટ્યુબ ખોલો. કંટાળી ગયો. કેવી વાતો કરો તમે? મસ્કરી. મને ખબર નહોતી હું ઈશારામાં હું કહેતો હતો. મન પડે હાલતું તો બસ. ઈશારા સિવાય વાત નથી કરતા પાછા. નકરી ઈશારામાં જ વાત કરો. મને કઈ સમજાતો નથી. અને આ ભાઈ હું બોલે એને ભાન નહીં હોય. શું છે આમાં? યુટ્યુબ ખોલો. એમાં લખો મામુ બનાવ્યો. આવી ગયું. લખો. હા બસ ખોલો. હા આ મારી ચેનલ છે. જો વિડિયો ભાઈ પેલા તો સબસ્ક્રાઇબ કરી લઈએ. જો પાછળ બેઠા હે ભાઈ, આગળ હું છું. આ મનોરંજન હસવાના વિડીયો હોય છે, અને તમારા વિડીયો યુટ્યુબ ઉપર મૂકો તો વાંધો નહીં. ના કઈ વાંધો નથી.
ખરેખર આમ કેવા આમ પાછળ વળીને બહુ મારવા આવ્યા લાગે પોચા તમે પગે યાર આ ભાઈને બોલવાની ભાન જ નથી પડતી ને એ મસ્કરી કરે. ગિફ્ટ આપીએ તમારા માટે ગિફ્ટ છે. એકવાર કેમેરાની સામે બોલ દે મામુ બના ચેનલને સબસ્ક્રાઇબ કરો, મામુ બનાવ્યો ચેનલને સબસ્ક્રાઇબ કરો, Like કરો. લાઈક કરો, કોમેન્ટ કરો કોમેન્ટ કરો, અને શેર કરો. શેર કરો. કેટલું લખતર કેટલું દૂર થતું હશે અહીંયાથી હવે? હવે થતું હશે કેટલો ખબર 7 કિલોમીટર થતું હશે. હા આ તો શું છે ઈશારામાં કઈ ન હોય કો હા, પણ બસ સ્ટેશન પાસે નહીં લખતર તમે પાટી ઉતાર દો અહીંયા ઈસાઈ ચોકડીએ ગમે ત્યાં તો હાલે ને તમને. હાલશે બસ સ્ટેન્ડ ઉતાર દીધો. બસ સ્ટેન્ડ ક્યાં આવે એમ નથી ખબર અમને. અરે અહીંયા રોડ ઉપર જ છે. રોડ ઉપર જ છે. તમને દેખાય વાંધો નહીં.